આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો તેમજ દૂર સુદૂરથી પધારેલા સ્થાનિક યુવાનો, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો દિવસ એક મહામાનવ જેની પુણ્યતિથિ, જેના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માટે આપણે ખાસ તો આયોજન કર્યું છે અને એના સાથે સાથે તરવી સમાજનું એક નાનકડું સ્નેહ મિલન યોજાય એવો આપણા એક પ્રયત્ન હતા અને એ કાર્યક્રમમાં આપ પધાર્યા છો એ બદલ આપને હું આવકારું છું. વાત ક્યાંથી શરૂ કરવી એ થોડુંક મૂંઝાવું છું, કારણ કે સમાજની વાત કરું કે સમાજમાં જે બદલાવ આવી રહ્યો છે એ બદલાવની વાત કરું, સમાજની સમસ્યાઓની વાત કરું કે સમસ્યાઓના સમાધાનની વાત કરું, બરાબર? કારણ કે આપણો સમાજ, તરવી સમાજ, આમ જોવા જાવ તો અહીં 72 ગામડા છે અને બહુ નાનકડો સમાજ છે, પણ જ્યાં આ વિસ્તારમાં જેની મેજોરિટી છે એવો આપણો સમાજ છે. હવે ઘણી બધી વાર મને આપણા સમાજ વિશે બીજે ક્યાંક કાર્યક્રમોમાં જઈએ તો ત્યાં પણ આવા બોલવાની અથવા સમાજની વાત કરવાની જ્યારે તક મળે ત્યારે હું વિચાર કરું છું કે ભાઈ આપણા સમાજની કઈ ખૂબી વિશે હું વાત કરું, આપણા સમાજના કયા એચિવમેન્ટ વિશે હું વાત કરું, કે ભાઈ આપણા સમાજે અત્યાર સુધી કયું એવું બહુ મોટું અથવા તો સારું એચિવમેન્ટ મેળવ્યું કે જેના થકી આપણે ગર્વ લઈ શકીએ. દિવસ પહેલાની વાત કરું કે અમે આ સીકે સાહેબ છે, અરવિંદભાઈ છે, અમે બધા ઘણા બધા કાર્યકર્તાઓ એક ચિંતન શિબિરમાં ગયા હતા આહવા, જ્યાં લગભગ દરેક આદિવાસી સમાજના લોકો એકત્ર થયા હતા અને એમાં દરેકને મોકો આપવામાં આવ્યો હતો કે ભાઈ તમારા સમાજમાં અથવા તો તમારા વિસ્તારમાં જેની મેજોરિટી છે એવો સમાજ, એની કઈ કઈ ઉપલબ્ધિ છે અથવા તો એની કઈ કઈ સમસ્યાઓ છે એના વિશે તમે છણાવટ કરવાની હતી. હવે એમાં મને 2 મિનિટ 5 મિનિટ બોલવાનો મોકો મળ્યો. જ્યારે હું બધાને સાંભળ્યા તો એમાં દરેક આદિવાસી સમાજે વાત કરી કે ભાઈ અમારા સમાજમાં અમારી પાસે એક સારામાં સારા કાર્યક્રમો કરી શકીએ અથવા ભેગા થઈ શકીએ એના માટે અમારી પાસે અમારા સમાજનો એક હોલ છે. અમારા સમાજમાં ઘણી બધી એવી શૈક્ષણિક સંસ્થાઓ છે જે વિદ્યાર્થીઓને મદદ કરે છે એના ઉચ્ચ અભ્યાસ માટે, એના ફી માટે, આર્થિક રીતે જો નબળા વિદ્યાર્થી હોય તો એને મદદ કરે છે અને અમે આટલા વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં આટલા રૂપિયાની મદદ કરી ચૂક્યા છે. આ લોકો દરેક પોતાના જે કાર્યો કર્યા હતા એ બધું જ આ લોકો નોંધ લઈને આવ્યા હતા. હવે જ્યારે આપણા તરવી સમાજ વિશે મને કીધું કે ભાઈ તમે તમારા તરવી સમાજ વિશે બોલો, તો મેં વિચાર કર્યો કે ભાઈ પહેલી કઈ ઉપલબ્ધિ ગણાવું. પછી મારે શરૂઆત કરવી પડી કે ભાઈ ખરેખર મને દુઃખ થાય કે જો આજે સૌથી, જો કે કોઈ ખોટું ના માનતા, મને જે સત્ય લાગે છે હું કહું છું કે ભાઈ સૌથી પાછળ અથવા તો પછાત જો કોઈ સમાજ હોય ને તો એ તરવી સમાજ છે. એનું કારણ હું તમને કહું કે તમે મને એક ઉદાહરણ એવું બતાવી દો કે ભાઈ આપણા સમાજનો હોલ છે કે જ્યારે આપણે ભેગા થઈ શકીએ, બધા એકત્ર થઈ શકીએ કે સમાજનો કોઈ કાર્યક્રમ કરી શકીએ એવો એકાદ હોલ આપણી કને ઉપલબ્ધ છે આપણા નામનો? છે? નથી. એવી કોઈક શૈક્ષણિક સંસ્થા મને બતાવો કે જે શૈક્ષણિક સંસ્થા અથવા તો સંસ્થાઓ આપણા બાળકો, આપણા વિદ્યાર્થીઓને આર્થિક કે શૈક્ષણિક મદદ કરતી હોય કે જ્યાં વિદ્યાર્થી અથવા તેના વાલીને એવું લાગે છે કે ભાઈ હવે મારી કને કોઈ ઉપાય નથી તો એની શકે જઈ શકે એવું કંઈક હોય તો મને બતાવો. છે આપણા સમાજ પાસે? છે? બરાબર. તો બીજે એવા ઔદ્યોગિક ક્ષેત્રો અથવા તો જેને આપણે આપણી એમાં કહીએ તો કોઈ કારખાના, ફેક્ટરી, ઉદ્યોગપતિ આપણા સમાજમાં છે કોઈ? છે કોઈ? નથી. તો મને એ કહો કે આપણે ગર્વ શેના પર લઈ શકીએ? કબડ્ડી પર. બરાબર. એમની વાત બિલકુલ સાચી કે કદાચ આપણે બધા એવું માનતા હોય કે ભાઈ કબડ્ડીમાં આપણે ચેમ્પિયન છે, ગમે એનો પગ પકડી લેવો હોય તો એને ખેંચી નાખીએ આપણે, બરાબર.
ગમે ને પછાડી દઈએ એ તો છે જ આપણે બરાબર. એટલે આપણા સમાજ પાસે એવી એક પણ ઉપલબ્ધિ નથી જેના પર ગર્વ લઈ શકીએ. તેથી મારે ત્યાં દુઃખ સાથે રજૂ કરવું પડ્યું કે ભાઈ સૌથી જો પાછળ કોઈ હોય ને તો એ અમારો સમાજ છે. પણ એની સાથે સાથે મને એ કહો કે હવે બીજું કંઈક ગર્વ લેવા જેવું હોય તો મને કહી દો, તો હું બીજી વાર રજૂઆત કરવાની થાય તો હું રજૂઆત કરું ભાઈ આ વિશે અમે ગર્વ લઈ શકીએ. છે કઈ આપણી પાસે? આપણા સમાજે સરદાર સરોવર બનાવવા જમીન આપી ભોગ આપ્યો એ ગૌરવ લેવા જેવી વાત છે. બિલકુલ બિલકુલ. ચાલો આપણે એના પર ગર્વ લઈએ કે ભાઈ અમારા સમાજે એટલો બધો ભોગ આપ્યો છે કે કદાચ બીજો કોઈ સમાજ હોય તો ના આપત. બરાબર. પણ એ આપણી મજબૂરી હતી સાહેબ. સ્વેચ્છિક કોઈ આપ્યું નથી અને આપવા તૈયાર પણ નથી, પણ જબરજસ્તી જૂઠવી લેવામાં આવે છે. વાત સાચી કે ખોટી મને કહો? સાચી. બરાબર. કે ભાઈ જબરજસ્તી તમારી પાસે કોઈ ઉપાય કે તમારી પાસે કોઈ ઓપ્શન જ નથી. તમારી પાસે લઈ લે, તમારી પાસેથી આંચકી લે, તમે એને બચાવી શકો એવી કદાચ તાકાત પણ સમાજ કને નથી. હોય તો મને કહો. જ્યારે ક્યાંય પણ કોઈ પણ મુદ્દા પર લડત કરવાની વાત આવે, બીજો સમાજ આપણા માટે લડે પણ આપણે ઘરમાં ઘૂસી જઈએ. વાત સાચી કે ખોટી? સાચી. બરાબર. તો હવે મને કહો કે કઈ વાત પર આપણે ગર્વ લઈએ, કઈ વાત પર તરવી સમાજની કોલર ઊંચી કરીએ? જો કે હું સમાજની બુરાઈ કરવા અહીં સ્ટેજ પર નથી આવ્યો, બરાબર. પણ જે સત્ય હકીકત અથવા મને જે ખબર છે એ કીધું. હવે એના સિવાય આપણા સમાજ પાસે સારા પાસા પણ છે. એવું નથી કે દરેક પાસામાં આપણે પાછળ છીએ, બરાબર. ધીમે ધીમે યુવાનો જાગૃત થઈ રહ્યા છે. સમાજના વડીલોને ખબર પડી કે ભાઈ અત્યાર સુધી આપણે જે કર્યું છે એમાં ક્યાંક ને ક્યાંક હજુ સુધારો લાવવાની જરૂર છે. તો એ લોકો પ્રયત્ન આજે કરી રહ્યા છે. ઘણી નાની મોટી એવી સંસ્થાઓ, નાના સંગઠનો આજે બની રહ્યા છે અને એ પોતાની રીતે પોતાનું કાર્ય કરી રહ્યા છે. જો સમાજ, જો દરેક વ્યક્તિ એને સમજશે, સમજી એને ટેકો આપશે તો આવનારા સમયમાં ચોક્કસ તરવી સમાજ માટે ગર્વ લઈ શકાય એવા સંજોગો ઊભા થશે, બરાબર. સફળતા તો હજુ દૂરની વસ્તુ છે, સંજોગો એવા ઊભા થશે. હવે થોડીક સંસ્થાઓની બી વાત કરીએ કે અત્યારે આપણા સમાજમાં અથવા તો આપણા તરવી સમાજ માટે જે નાના પ્રયત્ન કરી રહી છે એવી સંસ્થાઓની વાત કરીએ તો ઘણી બધી સંસ્થાઓ છે કે ભાઈ પેલું એવું છે ને કે ભાઈ હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી, રોજ તું બદલે મુકામ, કયા નામે મોકલવી કંકોત્રી, કયા સંગઠનને જઈને મરવું મારે, જ્યારે મને સમસ્યા આવે તો કઈ એજન્સી કને જવું, કયા સંગઠન પાસે જવું, કયા ટ્રસ્ટ પાસે જવું, એ હવે આપણા માટે વિચારવાનો મુદ્દો થઈ પડે છે. જો પેલા કને જાય ને તો પેલો નારાજ થઈ જાય કે ભાઈ તું જ પેલા કને ગયો તો હવે મારી કને નહીં. આ સમાજની વાસ્તવિકતા છે. તું યાર પેલા ભાઈ હાથે બેઠો હતો તે દિવસે એટલે હું મદદ નહીં કરું, તારે હવે એની કને જવાનું. એટલે આ તો ભગવાનને હોદવા જેવું થઈ ગયું કે ભાઈ રોજ તું મુકામ બદલે છે, મારે કયા મુકામે આવવું? આપણા સમાજ માટે આ પ્રશ્ન હવે થઈ પડ્યો છે, બરાબર. એના માટે એક નાનકડું આશાનું કિરણ આદિવાસી એકતા મંચ તરીકે ફૂટી રહ્યું છે, જે એવું કહે છે કે ભાઈ કોઈ તમે બધા પક્ષને ભૂલી જાઓ, તમે કયા પક્ષમાં કામ કરો, તમે કઈ સંસ્થા સાથે કામ કરો, તમે સમાજ માટે શું કામ કરો એ બધું ભૂલી જાઓ. તમારે જ્યારે પણ જે પણ જગ્યાએ જરૂર પડે એના માટે અમે ઊભા છે, બરાબર. એવા જે આપણા સમાજના જાગૃત વડીલો અથવા તો જેને ખરેખર ખ્યાલ આવ્યો છે કે ભાઈ સમાજને આગળ લઈ જવો પડશે, લઈ જવો હોય તો પક્ષા પક્ષી આ તે પેલું તારું મારું બધું ભૂલી જવું પડશે તો સમાજ આગળ આવશે. ફક્ત ને ફક્ત પેલા પક્ષીના આંખની માફક એને વિકાસ અને આપણા સમાજને કઈ રીતે આગળ લઈ જવો છે એ જ વસ્તુ જેને દેખાતી હોય તો એવા એક એનું નામ એટલે આદિવાસી એકતા મંચ. તમે ગમે ત્યારે આવો
તમારું વેલકમ, તમારું સ્વાગત છે, બરાબર. અને એમાં એ આદિવાસી એકતા મંચ એ કોઈ એ નથી કરતું, પણ એમાં જે કંઈ સાથ સહકાર આપી રહ્યા છે એ આપણા જ સમાજના ક્લાસ 1 to અધિકારીઓ છે, સમાજના સારા સારા સેવકો છે, અને સમાજમાં કામ કરતા અથવા તો સમાજની જેને લાગણી છે એવા યુવાનો છે જે આદિવાસી એકતા મંચમાં નિસ્વાર્થ ભાવે આજે સેવા આપી રહ્યા છે. એના માટે પ્રકાશભાઈએ વાત કરી એમ કે ભાઈ ગયા વર્ષે 2023માં 2 ઓક્ટોબરના દિવસે એનો બર્થડે હતો, બરાબર. એને 1 વર્ષ પૂર્ણ થયું જે આદિવાસી એકતા મંચ તરીકે. એક તો ખાલી નામ એના માટે છે કે એક બેનર હેઠળ આપણે આવી શકીએ, બાકી એના માટે એવું કશું જરૂરી નથી કે તમે આદિવાસી છો, બિન આદિવાસી છો તો પણ તમે આવો, તમારું બી સ્વાગત છે, બરાબર. પણ એક આવા નાનકડા બેનર સાથે એમણે શરૂઆત કરી 2 ઓક્ટોબર 2023 તે દિવસે નામકરણ ને એનું એ જે હતું એ બધું એમણે એ કર્યું. 2024 2 ઓક્ટોબર એનું 1 વર્ષ પૂર્ણ થયું. હવે આ 1 વર્ષ દરમિયાન એમણે જે કામો કર્યા એના વિશે હું થોડીક છણાવટ કરીશ કે ભાઈ શરૂઆતમાં તો એમના વિચારો નહીં હતા કે ભાઈ અમે સમાજમાં સારું શિક્ષણ લાવીએ, સમાજને રોજગારી આપી શકીએ, સમાજને સારું સ્વાસ્થ્ય અને આરોગ્ય આપી શકીએ. તો એના માટે આપણે શું કરી શકાય, એના માટે આ લોકોએ ચિંતન મનન કર્યું. ચિંતન મનન કરતા એમને જેમ મંગુ સાહેબે વાત કરી કે ભાઈ શિક્ષણ એ મહત્વનું છે, સાહેબે કીધું. અને આજે જ એમની પુણ્યતિથિ છે એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે કહેતા હતા કે ભાઈ શિક્ષણ વો શેરनी का दूध है जो पिएगा वो दहाड़ेगा. અને જેમને સિમ્બોલ ઓફ ધ નોલેજનું જેને બિરુદ મળ્યું છે એવા બાબા સાહેબ આંબેડકરે 35 ડિગ્રીઓ લીધી, 4 5 PhD કરી, બરાબર. અને તો એ આપણું બંધારણ આપી શક્યા અથવા તો જે સમાજને આગળ લાવવાના એમણે પ્રયત્ન કર્યા એ પ્રયત્નોમાં એ લોકો સફળ થયા. હવે આદિવાસી એકતા મંચ એમણે શરૂઆતમાં શિક્ષણને ધ્યાન પર લીધું. પ્રકાશભાઈએ કીધું એમ કે ભાઈ એમણે 10-12ના ક્લાસો નિઃશુલ્ક ચાલુ કર્યા કે જેમાં આપણો કોઈ પણ વિદ્યાર્થી કાચો હોય તો ત્યાં આગળ ટ્યુશનમાં આવી શકે, એની પાસે 1 પણ રૂપિયો ફી લીધા વગર એને એ વિષયમાં આપણે ટ્યુશન આપ્યું છે. એ ક્લાસો એમણે ચલાવ્યા છે. ત્યારબાદ બીજી સંસ્થાઓ સાથે સંલગ્ન બનીને આદિવાસી એકતા મંચે જે આપણા તેજસ્વી બાળકો હતા જેમણે સારું એવું એચિવમેન્ટ કર્યું હતું 10-12માં ગયા વર્ષે, તો એ લોકોને એક નાનકડો સન્માન સમારોહનું આયોજન કર્યું. અને એ સન્માન સમારોહનું આયોજન કર્યું અને એમાં પણ એ લોકોએ કીધું કે ભાઈ જે પણ બાળકને કોઈ પણ તકલીફ છે, તમારે ફીમાં તકલીફ છે અથવા અન્ય કંઈ પણ તકલીફ હોય તો એના માટે અમે તૈયાર છે, તમે ગમે ત્યારે અડધી રાતે અમારો દ્વાર ખખડાવજો, બરાબર. એટલે એક એચિવમેન્ટ એમણે આમાં લીધું. ત્યારબાદ એ લોકોએ ગામે ગામ જઈને શિક્ષણ માટેના કેમ્પો પણ કર્યા છે રાત્રે. હવે હું તમને કહી દઉં કે યુવાનો માટે ખાસ સમજવા જેવું છે કે ભાઈ ક્લાસ 1-2ના રિટાયર્ડ અધિકારી હતા આ લોકો, તો પણ ગામડે જઈને રાત્રે મિટિંગો કરી છે. રિટાયર્ડ કર્મચારી એટલે એવું સમજો કે 60 વર્ષથી ઉપરની ઉંમર, તો પણ જો રાત્રે આટલું એ બતાવી શકતા હોય તો આપણે યુવાનોએ તો ખરેખર ડબલ એનર્જીથી કામ કરવું જોઈએ, બરાબર. એટલે આ લોકોએ આ પણ કામ કર્યા છે. એ સિવાય અત્યારે પણ એમના પ્રયત્નો ચાલુ છે કે ભાઈ દરેક ક્ષેત્રે સમાજની મદદ કરીએ. હવે આ થઈ એક આદિવાસી એકતા મંચનું પાસું. એ જ સાથે હવે એક બીજી સંસ્થાના કાર્યકરો પણ આપણી સાથે આપણી વચ્ચે બેઠા છે. હું થોડીક એમની પણ તમને ઝલક આપી દઉં. એમાં આપણે જોઈએ તો સમસ્ત તરવી પરિવાર ટ્રસ્ટ નર્મદા જે અત્યારે આપણા સમાજ માટે ખૂબ જ સારું એવું કામ કરી રહી છે, અથવા તો જેઓ પ્રયત્નશીલ છે કે સમાજમાં કંઈક બદલાવ આવે, સમાજમાં કંઈક પરિવર્તન આવે, સમાજ આર્થિક સામાજિક અને દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે. તો એ લોકોનું જે ગ્રુપ છે એ આખું યંગ ગ્રુપ છે, બધા જ યંગ લોકો છે અને કાર્ય કરવાનું કંઈક સમાજ માટે
કરી છૂટવાની ભાવનાથી તરવરતા લોકો છે અને એમણે ખરેખર સમાજમાં એચિવમેન્ટ આપ્યું છે. હું થોડીક એમની એચિવમેન્ટ વિશેની વાત કરીશ. હવે એમણે જે ટ્રસ્ટની નોંધણી કરાવી છે 25/7/2023 રોજ આ લોકોનો ટ્રસ્ટની નોંધણી આ લોકોને મળી છે. ત્યારબાદ એ લોકોએ જે કામગીરી કરી છે એમાં પ્રશંસનીય કામગીરીની જો આપણે વાત કરતા હોય તો જ્યારે આપણા સમાજમાં કોઈ કુદરતી આફતો આવી છે, દાખલા તરીકે પૂરની આફત હોય, અગ્નિની હોનારત હોય, ત્યારે આ લોકો રાત દિવસ જોયા વગર દોડ્યા છે. લોકો પાસે એ લોકો ગયા છે અને એમનાથી બનતી દરેક શક્ય મદદ આ લોકોએ કરી છે. સમાજ માટે કંઈક કરવાની ભાવનાથી આ લોકો રાત દિવસ જોયા વગર કામ કરી રહ્યા છે. હું ઈચ્છું કે એ લોકો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આપણે બધા જોરદાર તાળીઓ થઈ જાય. આમ તો એ લોકો તાળીઓનો મોહતાજ નથી. કામ એક નથી, એ લોકો કને હજારો કામ છે, બરાબર. એમાંથી એમની એચિવમેન્ટમાં આપણે જોઈએ તો સમાજમાં પ્રથમવાર જો કોઈ સમૂહ લગ્નનો ચીલો ચાતર્યો હોય અથવા તો પ્રશંસનીય કામગીરી સમૂહ લગ્નની જો કરી હોય તો આ સમસ્ત તરવી પરિવાર નર્મદાએ કરી છે. જે લોકો છેલ્લા 3 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરે છે અને સમાજે એમને ઘણો સાથ આપ્યો છે. સમાજે એ લોકોની સાથે પડખે ઊભા રહીને સમાજે એમને મદદ કરી છે અને એ લોકોએ સમાજ માટે કંઈક સારું કરવાની ભાવના સાથે કાર્ય કર્યા છે, જેમાં એમને દર વર્ષે સફળતા મળતી જાય છે. શરૂઆતમાં પ્રથમ સમૂહ લગ્ન વખતે કેટલા જોડા હતા આપણા? 5 જોડાથી આ લોકોએ શરૂઆત કરી હતી કે ભાઈ પ્રથમ સમૂહ લગ્ન છે તો આપણે 5 જોડાથી શરૂઆત કરીએ અને એ 5 જોડાથી કરેલી શરૂઆત બીજા વર્ષે 11 જોડા પર જાય છે અને ત્રીજું વર્ષ અત્યારે એ લોકો ત્રીજું સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, જેની તારીખ છે 16/2/2025. 16/2/2025 ત્રીજું સમૂહ લગ્નનું આ લોકોએ આયોજન કર્યું છે અને એમાં જોડાની સંખ્યા રાખી છે 21. એટલે સમાજના દરેક વ્યક્તિ એમાં પણ સાથ સહકાર આપજો અને સમાજમાં સારું કાર્ય કરતું ચાલતું રહે અને આ લોકો સારું કામ કરતા રહે. એ લોકોને આપણે સમાજે ખરેખર એ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. ત્યારબાદ એ લોકોએ કામ કર્યું છે યુવાનોની રોજગારી માટે. જ્યારે એમને જરૂરત પડી છે અથવા તો એસઓયુમાં કે કોઈ અન્ય જગ્યાએ યુવાનોને રોજગારી માટે એમણે જ્યારે તરફેણ કરવાની અથવા તો એમણે જ્યારે ભલામણ કરવાની જરૂરિયાત પડી છે ત્યારે આ લોકો આગળ આવ્યા છે. મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 45 જેટલા યુવાનોને આ લોકો પોતાના લેટર પેડથી ભલામણ કરીને એસઓયુમાં સારી એવી કામગીરી અપાવી છે, જે માટે યુવાનો એમના ઋણી રહેશે. ત્યારબાદ આ લોકોએ જે હું પહેલા વાત કરી કે ભાઈ આપણા સમાજ માટે હોલ નથી તો સરકાર માટે સૈદ્ધાંતિક હોલની માંગણી આ લોકોએ કરી છે. ભલે આજે એ લોકો સફળતા એમને નથી મળી, ત્યાં સુધી નથી પહોંચ્યા, પણ એ લોકો એમના પ્રયત્નશીલ છે કે ભાઈ આપણા સમાજને એક સારામાં સારો હોલ ફાળવવામાં આવે, એના માટે આપણા સમાજને જમીન આપવામાં આવે અને સમાજ એમાં જો સહકાર આપે તો આપણા એક એચિવમેન્ટ જેને કહી શકીએ અથવા તો આપણે કંઈક ગર્વ લઈ શકીએ એવો એક હોલ તો આપણે બાંધી શકીએ કમસે કમ. એ માટે આ લોકો પ્રયત્નશીલ છે અને દરેકને વિનંતી છે કે આપણે એ લોકોને એમાં મદદ કરવી જોઈએ. ત્યારબાદ હું તમને કીધું એમ કે કુદરતી હોનારત વખતે આ લોકો મદદ કરવા માટે દોડ્યા છે અને એમણે એક બીજી સારી એવી કામગીરી કરી છે કે ભાઈ આપણે એક નવું એચિવમેન્ટ છે એ લોકો માટે કે આપણા સમાજમાં ક્લાસ 1-2 અધિકારી અથવા તો ક્લાસ 1-2-3 ગમે ત્યારે નોકરી કરીને આવેલો વ્યક્તિ ક્યારે સમાજમાં પોતાના એમાં ખોવાઈ જાય છે, એને કોઈ ઓળખતું નહીં ને એને કોઈ જાણતું નહીં. તો આ લોકો એના માટે એક નવું આયોજન કર્યું કે ભાઈ સમાજના જે ક્લાસ 1-2 અધિકારી છે ને એના માટે એક આપણે સન્માન સમારોહનું આયોજન કરીએ અને એમાં આ લોકો એક આપણને ગર્વ થાય એવું કામ કર્યું કે સમાજના ક્લાસ 1-2 અધિકારીને આ લોકોએ સન્માનિત કર્યા. મતલબ એક મંચ પર આ લોકોએ ભેગા કરવાનું કામ કર્યું છે. એ સિવાય સમાજને જ્યારે જરૂર પડે છે, સમાજને
જ્યારે જ્યારે મુશ્કેલી પડે છે તો સમાજના પ્રશ્નોને વાચા આપવા માટે આ લોકો સદા તત્પર છે. મારી અપેક્ષા એવી છે કે એ લોકો આપણી વચ્ચે છે તો એકવાર એ લોકો ઊભા થાય અને આપણે બધા જ એનું તાલીઓથી સન્માન કરીએ. તો સમસ્ત તરવી પરિવારના યુવાનોને વિનંતી છે કે એકવાર પોતાની જગ્યા પર ઊભા થાય અને અમને તમારું સન્માન કરવાની તક આપવામાં આવે. બધા એ લોકોને આપણે તાળીઓથી વધાવીશું. ખરેખર પોતાની જગ્યા પર ઊભા થઈને વધાવીશું. આપણે આપણી જગ્યા પર પણ ઊભા થઈને એ લોકોને સન્માન વધાવીશું. જોરદાર તાળીઓ થઈ જાય, જોરદાર એ લોકો માટે તાળીઓ થઈ જાય. અને પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ તમે ઉત્તરોત્તર સમાજ માટે પ્રગતિનું કામ કરતા રહો. સમાજ તમારી સાથે છે, સમાજ તમારી સાથે છે. તમે પ્રગતિ કરતા રહો, અમે તમારી સાથે છે. તો આ હતી આપણી એક બીજી સંસ્થા. એ સિવાય હવે એક નાનકડી બીજી એક સંસ્થા છે જે બી આપણા માટે પ્રયત્ન કરી રહ્યા છે. એમાં ટૂંકમાં હું એના વિશે તમને વાત કરીશ, જે અત્યારે ખૂબ જ સારું એવું કામ કરી રહી છે. એક સૌથી આપણા કદાચ આપણી અંદર સૌથી એની જેની ઉંમર ઓછી છે, હું એને કહીશ કે એકવાર મોડું બી બતાવી દે. મા રેવા ફાઉન્ડેશનના જે મેમ્બર છે, મા રેવા ફાઉન્ડેશનના જે મુખ્ય વ્યક્તિ છે એવા વિરલભાઈને હું કહીશ કે ભાઈ એકવાર તમે આગળ આવો અને એકવાર બધાને તમારું મોં બતાવો, પછી ઉપલબ્ધિ હું તમારી ગણાવું. ઉંમર બહુ નાની છે, મેરેજ કરવાના હજુ બાકી છે, બરાબર. હવે એમની વાત કરીએ આપણે. તો મા રેવા ફાઉન્ડેશન તરીકે આપણે પોતાની સંસ્થાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ટૂંક જ સમયમાં એ સારી એવી કામગીરી કરે છે. હવે એમની કામગીરી જે કરી છે એમણે એની વાત કરીએ તો એ બહેનોને રોજગારી અથવા તો યુવાનોને રોજગારી મળે એવા એ લોકોના પ્રયત્નો છે. એમાં જે એમણે કામગીરી અત્યાર સુધી જે કામગીરી કરી છે એમાં ક્રાફ્ટ, બરાબર, ક્રાફ્ટ બાંબુ વાંસ ને એ ક્રાફ્ટ છે એમાં કામગીરી કરી છે. વાંસના જે શોપીસ બનાવવામાં આવે છે, વાંસના જે વસ્તુઓ બનાવવામાં આવે છે અને નાળિયેરના કૂચામાંથી જે વસ્તુઓ બનાવવામાં આવી છે ને એમાંથી આ લોકોએ કામ કર્યું છે. અને એમની એચિવમેન્ટ છે કે ભાઈ 3.50 લાખ, બરાબર ને આ સંખ્યા, 3.50 લાખનું ટ્રાઇફેડ તરફથી આ લોકોને કામ મળ્યું હતું અને એ લોકોએ કામ એમાં પૂર્ણ કર્યું છે. મતલબ 3.5 લાખનો ટ્રાઇફેડ પાસેથી કોન્ટ્રાક્ટ લઈને આ લોકોએ કામ પૂર્ણ કર્યું છે અને 3.5 લાખની આપણા સમાજને રોજગારી અપાવી છે એવું આપણે ટૂંકમાં કહી શકીએ, બરાબર. ત્યારબાદ અત્યારે એ લોકો એક ક્લાસ ચલાવી રહ્યા છે સોલર પેનલના, બરાબર. સોલર પેનલ રિપેરિંગ અને એના વિશે જો કોઈને શીખવું હોય તો એ અત્યારે રાજપીપળામાં ક્લાસ ચલાવી રહ્યા છે. આપણા યુવાનો એમાં જઈ શકે છે. એના માટે ક્વોલિફિકેશન 10 પાસ છે. 10 પાસ કરેલો કોઈ પણ યુવાન એમાં જઈ શકે છે. અને જો એ લોકોને એવું કહેવું છે કે તમે જો યુવાનો 70% જો એમાં હાજરી આપશો તો તમારું જોબ પ્લેસમેન્ટ પણ અમે કરાવી આપીશું, બરાબર. એટલે રેવા ફાઉન્ડેશન આપણા સમાજ માટે એક સારી એવી કામગીરી લઈને આવ્યું છે અને સારી એવી કામગીરી કરી રહ્યું છે. કઈ વાંધો નહીં, આપણે આગળ ચાલીશું. હવે ઉદ્યોગ સાહસિકની ટ્રેનિંગ પણ આ લોકો આપી રહ્યા છે કે ભાઈ ઉદ્યોગ સાહસિક તમારે ઉદ્યોગ સ્થાપવો છે. હવે હું થોડીક વાત કરીશ કે અમે જ્યારે અત્યારે આદિવાસી ટ્રેડ ફેર યોજાયો ચીખલી પાસે, એમાં ગયા હતા તો પેલા પાવાગઢી સાહેબે અમને કીધું હતું કે ભાઈ ટ્રાઇબલ માટે અથવા તો આદિવાસી માટે એટલી બધી ગ્રાન્ટો છે, એટલું બધું તમારા માટે સરકારની સહાય છે, પણ બેટો લાગુ જો આપણો આદિવાસી મારી ઓફિસનું પગથિયું ચડતો હોય તો. એમણે ખુલ્લા મંચ પરથી કીધું એમણે કીધું કે ભાઈ 50 લાખની જો આપણો આદિવાસી યુવાન લોન લે ને તો 50 લાખ સબસિડી મળે છે ને, મતલબ 100% એને સબસિડી મળે છે. એવા પણ પ્લાન છે અને અમે આપીએ છીએ. જો કોઈ આપણો યુવાન અથવા આદિવાસી યુવાન આવતો હોય તો એના વિશે માહિતી આપીએ, પણ આજ સુધી એવા કોઈ યુવાનો મારી ઓફિસનું પગથિયું ચડતા નથી. મતલબ ઉદ્યોગ સાહસિક બનવાની જે તક છે અથવા તો જે શું જોઈએ એના વિશે આપણા યુવાનોને આ સંસ્થા માર્ગદર્શન આપી રહી છે, તો એમાં પણ લાભ લેવો જોઈએ.
ત્યારબાદ આ લોકો આપણા એના માટે સમૂહ લગ્ન અને એ જે કામગીરી બીજી સંસ્થાઓ કરે છે એની સાથે પણ સંલગ્ન રહે છે. આપણા આદિવાસી એકતા મંચ પણ સાથે પણ આ લોકો સંલગ્ન રહે છે અને જ્યારે જ્યારે જરૂર એમની સંસ્થાની પણ પડે છે એ આપણા સમાજ માટે રેડી છે. એ લોકો ટ્રેનિંગ સેન્ટરો ચલાવે છે, રોજગાર કૌશલ્ય વર્ધન તાલીમ, ટુરિઝમ અને એને લગતા પણ એ લોકો ટ્રેનિંગ ચલાવવા માટેના હવે ટૂંક સમયમાં પ્રયત્ન કરી રહ્યા છે. બરાબર. અને દરેક વિષયમાં એક જાગૃતતા આવે એવા આ લોકોના એક નાનકડા પ્રયત્ન છે. તો આવી નાની નાની સંસ્થાઓ હવે આપણા સમાજ માટે કામ કરી રહી છે. આપણા સમાજના લોકોનો વધુમાં વધુ લાભ લે એવા પ્રયત્ન કરવા જોઈએ. આપણે પણ સામાજિક જાગૃતિ આવે, યુવાનોમાં જાગૃતિ આવે, એના માટે એકબીજાને મળતા રહીએ. આવા નાના નાના જે કાર્યક્રમો થાય છે એમાં વધુમાં વધુ લોકો ભાગ લે અને આ બધી પ્રવૃત્તિઓથી માહિતગાર બને તો એ લોકો આનો વધારેમાં વધારે લાભ આપણે યુવાનો લઈ શકશે. કારણ કે જો શૈક્ષણિક, આર્થિક અને સામાજિક રીતે આપણે પ્રયત્ન નહીં કરીએ તો પેલું બેલેન્સ નહીં જળવાય. એકલું શિક્ષણ જાળવવા જઈએ છે તો પેલો વાલી એવું કે ભાઈ પૈસા જ નથી, એને ક્યાં ભણવા મોકલ્યો. હવે એક તો ફી આટલી બધી મોંઘી થઈ ગઈ છે તો ભણાવવાનું મારા માટે તકલીફ પડે છે. એટલે મને કંઈક રોજગારી મળે ને તો હું મારા બાળકને ભણાવું, નહીં તો મારી હાથે મજૂરીએ લઈ જવો પડે એવું કામ છે મારું. એટલે આપણે દરેક ક્ષેત્રે બેલેન્સ કરવાનું છે. તો આજના કાર્યક્રમમાં હું વધુ નહીં કહેતો, પણ મારી એક જ વિનંતી છે કે ભાઈ આવા સમાજમાં નાના નાના કાર્યક્રમો થતા રહે, એમાં એકબીજાને આપણે સાથ સહકાર મળે, એકબીજાને ઓળખતા થઈએ, એકબીજાની મદદ લઈએ તો સમાજ અને આપણે એક સારું એચિવમેન્ટ લઈ શકીએ એવું મારું માનવું છે. જો કે હું આપનો ઘણો બધો સમય લઈ લીધો એ બદલ હું માફી ચાહું છું, પણ આ વસ્તુ કહેવી અને આપણે બધાને જાણવી જરૂરી હતી એટલે હું કહી દીધું છું. અત્યારે હું મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.